નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટી ધોરણ 7 વિષય છે ગુજરાતી અને જેની તારીખ છે 5/10/2024 અને તેના કુલ ગુણ રહેશે 25. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 1, આપેલ જાહેરાતના આધારે પૂછેલા પ્રશ્નના ઉત્તર લખો અને કુલ ગુણ રહેશે 5. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને એક જાહેરાત આપી છે, જેમાં છે મેઘધનુષ્ય ડેરી પાર્લર. તો આ તમારે પૂરું ધ્યાનથી જોવાનું છે. હવે આપણે તેના પ્રશ્નના જવાબ જોઈશું. તો પ્રશ્ન 1, મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો જવાબ આવશે મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 2.5 દાયકાથી આપની સેવામાં અવિરત કાર્યરત છે. પ્રશ્ન 2, મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો જવાબ આવશે મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં દર અમાસે બંધ રહેશે. ત્રીજું, મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? તો જવાબ આવશે મેઘધનુષ્ય ડેરી ઓમેનિયમ કોમ્પ્લેક્સ, નવા નરોડા, અમદાવાદમાં આવેલી છે. પ્રશ્ન 4, ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? તો જવાબ આવશે ધાર્મિક પ્રસંગે વિશેષ વળતર આપવામાં આવે છે. પ્રશ્ન 5, હોમ ડિલિવરી નિઃશુલ્ક ક્યારે રહેશે? તો જવાબ આવશે શુભ પ્રસંગે એડવાન્સ બુકિંગ કરાવવા પર હોમ ડિલિવરી નિઃશુલ્ક રહેશે. પ્રશ્ન 2 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, ગમે તે 5 અને કુલ ગુણ રહેશે તેના 5. ચાલો તો આપણે શરૂઆત કરીએ. પેલું આખું પુસ્તકાલય નાશ પામે તો પણ આટલાથી આપણું ખાલી જગ્યા બચી જાય. તો જવાબ આવશે વિદ્યાધન. બીજું, પરીક્ષામાં ખાલી જગ્યા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી. તો જવાબ આવશે ઓછા. ત્રીજું, ખાલી જગ્યાના કુટુંબના ટોળે ટોળા દરિયા પાર ગયેલા પોતાના પરિવારજનોની રાહ જોતા હતા. તો જવાબ આવશે માછીમાર. ચોથું, ભાભી નાગપંચમીના ખાલી જગ્યામાં બાજરીનો રોટલો એકવાર ખાશે. તો જવાબ આવશે એક ટાણા. 5, તન મન ધનથી હે જનગણ, બસ જવું એ જ ખાલી જગ્યા. તો જવાબ આવશે નિર્ધાર. 6, બોડી ગાય ખાલી જગ્યા પ્રજાતિની સફેદ રંગની ગાય હતી. તો જવાબ આવશે કાઠિયાવાડી. 7, ઘરમાં બધી વસ્તુઓ ખાલી જગ્યા પડી હતી. તો જવાબ આવશે અવ્યવસ્થિત. પ્રશ્ન 2બ, ઉદાહરણ પ્રમાણે 2 શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો અને કુલ ગુણ રહેશે 5. તો અહીંયા આપણે પહેલાં ઉદાહરણ જોઈશું. જીવન તો મરણ. તો વાક્ય બનશે મરણ પહેલાં દરેકને સારા જીવનની અપેક્ષા હોય છે. તો હવે આપણે ઉદાહરણ પ્રમાણેના વાક્યો શરૂ કરીશું. એમાં પહેલું સફળ તો નિષ્ફળ. તો વાક્ય બનશે જીવનની ઘટમાળમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ થવાય છે. બીજું આદર તો અનાદર. અને વાક્ય બનશે જીવનમાં આદર મળે કે અનાદર, આપણે તો બસ ચાલ્યા કરવું. ત્રીજું લાભ ગેરલાભ. તો વાક્ય બનશે કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે. ચોથું પ્રવૃત્ત તો નિવૃત્ત. તો વાક્ય બનશે સતત પ્રવૃત્ત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી. પાંચમું માન તો અપમાન. સજ્જનો માન અપમાનની પરવા કર્યા વિના સતને માર્ગે ચાલે છે. પ્રશ્ન 3,
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 5, અને તેના કુલ ગુણ રહેશે 5. એમાં પ્રશ્ન 1, જીવતરમાં રામે કઈ ટેક પાડી હતી? તો જવાબ આવશે, જીવતરમાં રામે એક પત્નીવ્રતની ટેક પાડી હતી. બીજું, ડૉક્ટર પોતાની જાતને શો ઠપકો આપવા લાગ્યા? તો જવાબ આવશે, ડૉક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા. તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી? ત્રીજું, કવિ ઊભા રહેવાથી શું થશે એમ કહે છે? તો જવાબ આવશે, કવિ ઊભા રહેવાથી મૃત્યુ થશે એમ કહે છે. ચોથું, સૌથી નાના સાપની લંબાઈ કેટલી હોય છે? તો જવાબ આવશે, સૌથી નાના સાપની લંબાઈ 12 થી 13 સેન્ટીમીટર હોય છે. 5, છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? તો જવાબ આવશે, છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. પ્રશ્ન 6, વાલમના સ્વાગત માટે શું કરવામાં આવશે? તો જવાબ આવશે, વાલમના સ્વાગત માટે શેરીને વળાવીને સજ્જ કરવામાં આવશે તથા આંગણીએ ફૂલો પાથરવામાં આવશે. પ્રશ્ન 7, વિવાનને કઈ બીમારી થઈ હતી? તો જવાબ આવશે, વિવાનને તાવ આવતો હતો અને તેના પેટમાં દુખતું હતું. પ્રશ્ન 8, આનંદ શાથી અડધા રસ્તા સુધી કશું બોલી ન શક્યો? તો જવાબ આવશે, આનંદ મંદિરના ભૂગર્ભ ગૃહમાં વિદ્યાપીઠનો ધનભંડાર જોઈને એવો મંત્રમુગ્ધ થઈ ગયો કે તે અડધા રસ્તા સુધી કશું બોલી ન શક્યો. પ્રશ્ન 4, નીચે આપેલા શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો, ગમે તે 4, અને તેના કુલ ગુણ રહેશે 2. તો અહીંયા પહેલો શબ્દ છે નિરાંત. તો જવાબ આવશે, જંપ અથવા ફુરસદ. બીજું, અનાજ. તો ધાન્ય, અન્ન. ત્રીજું, નીર. તો જળ, પાણી. ચોથું, બીક. તો ભય, દહેશત. પાંચમું, મજા. તો આનંદ, લહેર. છઠ્ઠું, વેગ. તો ઝડપ, ગતિ. માર્ગ. તો રસ્તો, પંથ. સજા. તો શિક્ષા, દંડ. પ્રશ્ન 5, નીચેના ફકરામાં રેખાંકિત પદોમાં યોગ્ય સર્વનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી લખો અને તેના કુલ ગુણ રહેશે 3. તો અહીંયા જે રેખાંકિત કરેલા શબ્દો છે તેમાં સર્વનામ મૂકવાનું છે અને ફકરાને ફરીથી લખવાનો છે. તો હવે એનો આપણે સીધો જવાબ જોઈશું. રાધા બહુ ડાહી દીકરી, તે સમયસર બધું કામ કરે. તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય. એક દિવસ તેણે કહ્યું, પપ્પા, હું અને ભોલુભાઈ મેળામાં જઈએ. તેમણે હા પાડી અને તેઓને પૈસા આપ્યા. તેઓ ખુશ થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા ગુજરાતીનું પેપર સોલ્યુશન. બધાને જ બેસ્ટ ઓફ લક. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ.